નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટેની જે આપણી સિરીઝ ચાલી રહી છે મેન્સ એક્ઝામ માટે, તો ખાસ તેમના આજના લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આજના લેક્ચરની અંદર આપણે ટોપ લેવલના ધોરણ 11 અને 12 ટોટલી સિલેબસ આધારિત છે ને ક્વેશ્ચનો આજે જોવાના છે ભાઈ, બરાબર છે? અત્યાર લગી આપણે 11મું ધોરણ 12મું ધોરણ એ રીતના જોતા હતા. આજે આપણે 11મું અને 12મું બંનેના મિક્સમાં, એટલે કે ટોટલી સંપૂર્ણ સિલેબસ આધારિત ટોપ 10 એક્ઝામ્પલો જોવાના છીએ કે એમાંથી તમને કેટલા આવડી શકે છે, બરાબર છે? ખાસ કરીને હિન્ટ આપવાની પહેલી પ્રાયોરિટી હશે. પ્રેક્ટિસ સેશન આપણે જે રીતના ચાલે છે તે રીતના પ્રેક્ટિસ સેશનની અંદર આપણે દાખલાઓ તમારે વધારે ગણવા, જેથી કરીને તમને પણ પ્રેક્ટિસ થાય અને તમને કોન્ફિડન્સ પણ આવે. રેડી? તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં તમે જો ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, અને ચેનલ પર મતલબ આ વિડીયોને તમે લાઈક નથી કરેલું તો વિડીયોને લાઈક કરી દેજો, બરાબર છે? કારણ કે તમારા જે લાઈકના ઉત્સાહથી મને પણ છે ને કંઈક નવું નવું પીરસવાની ઈચ્છા થયા રાખે. હે ભાઈ, આજે કેમ આપણે 11-12 ધોરણના મિક્સમાં દાખલાઓ જોઈએ છે, તો આવી રીતના કંઈક નવું નવું કરી રાખશું આપણે, બરાબર? પણ તમારો સપોર્ટ હોવો જોઈએ, બરાબર? જે રીતના સપોર્ટ આપો છો તે રીતના આપણે આગળ વર્કઆઉટ કરતા રહેશું. જો સિલેક્શન બૂસ્ટર ક્વેશ્ચન આજનો મેઇન મતલબ હેતુ એ છે કે આપણે સિલેક્શન બૂસ્ટર ક્વેશ્ચન કેવી પ્રકારના હોઈ શકે, તો તેના માટે આપણે વાત કરવાની છે. તો ખાસ આપણે 11-12ના મિક્સ મસાલાવાળા દાખલાની શરૂઆત કરવાની છે ભાઈ. જોઈએ, જો સૌથી પહેલાં ટાટ હાયર સેકન્ડરી ગણિત વર્ણનાત્મક ધોરણ 11 અને 12ના મિક્સ ન્યૂ એનસીઈઆરટી મુજબ 10 વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ભાઈ. અગાઉ પણ આવા આપણે 15 લેક્ચરો કમ્પ્લીટ કર્યા છે. આજના 16મો લેક્ચર છે, બરાબર? જેમાં 11મા ધોરણના હોય, 12મા ધોરણના હોય, આવી રીતના મિક્સમાં દાખલા હોય. તો આજે આપણે 16મા લેક્ચરમાં આગળ વધવાનું છે ભાઈ. ચાલો વધીએ આગળ, શરૂઆત કરીએ છીએ ભાઈ. બહાટી બોલાવીએ. ચાલો સૌથી પહેલાં મિત્રો ટાટ હાયર સેકન્ડરી ગણિત માસ્ટર કોર્સ જે આપણે છે, મેથ્સ માસ્ટર કોર્સ, જે આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો આનો લાભ લે છે. તમે ક્યાંય અટકાતા હોય, મતલબ આ લેવામાં ક્યાંય અચકાતા હોય તો જરૂરથી આ પહેલાં જુઓ, સાંભળો, ડેમો લેક્ચર જુઓ. મેન્સ માટેના જે લેક્ચરો છે એ આમની અંદર મળી રહેશે તમને. ટોટલી સિલેબસ આધારિત અહીંયા કોર્સ આપણે જનરેટ કરેલો છે, બરાબર છે? ઘણા બધી જગ્યાએ તમને આવા કોર્સ મળતા હોય ગણિત ટાટ હાયર સેકન્ડરી માટેના, પણ અહીંયા કન્ટેન્ટ આધારિત ટોટલી સિલેબસ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ જાય ને એ ટ્રસ્ટથી આપણે આ કોર્સ લોન્ચ કરેલો છે ભાઈ, બરાબર? 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો તમને જોવા મળશે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, બરાબર? દરેક વિડીયોની લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ મળશે, ક્વિકલી રિવિઝન કરવા માટે લાસ્ટ ટાઈમ ઉપયોગી થશે. મોડેલ પેપર છે મિત્રો, 10 મોડેલ પેપર મૂકેલા છે અને ઘણા બધા શિક્ષક મિત્રો સોલ્વ પણ કરે છે બહુ વ્યવસ્થિત રીતે. પ્રેઝન્ટેશનમાં સુધારો થાય, લખાણ કેવી રીતના કરવું, કેવી રીતના વિષય પદ્ધતિના પ્રશ્ન હોય તો એને કેવી રીતના લખવા, બરાબર? તો આ બધી વસ્તુનું તમને સચોટ માર્ગદર્શન મળે છે એમાંથી. ઓલ ચેપ્ટરમાં ફોર્મ્યુલા હેન્ડબુક છે, ફોર્મ્યુલામાં ક્યાંય અટવાતા હોય તો ફોર્મ્યુલાનું રિવિઝન કરી શકો છો. એમસીક્યુ પ્રેક્ટિસ માટેના પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર? આ બધી વસ્તુ છે એ મિત્રો માત્ર ને માત્ર 999 રૂપિયામાં ઉપલબ્ધ છે 1 મહિનાની વેલિડિટી માટે. 3 મહિનાની વેલિડિટી માટે લેવું હોય તો 1499માં છે, અને 1 વર્ષની વેલિડિટી માટે 2499માં છે. આ મોડેલ પેપર ને ફોર્મ્યુલા હેન્ડબુક છે તમારે સેપરેટલી લેવી હોય તો લઈ શકો છો કોર્સ સિવાય, બરાબર છે? આની પ્રાઇસ 129 રૂપિયા છે અને આની પ્રાઇસ 199 રૂપિયા છે. રેડી? તો આ તમે સેપરેટલી પણ પરચેસ કરી શકો છો. બાકી કોર્સની અંદર ફ્રી આવશે. રેડી? જેટલી પણ વેલિડિટી વાળા કોર્સ છે બધામાં કોમન વસ્તુ આવશે, આટલું યાદ રાખજો, બરાબર? તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી હશે. ચાલો હવે શરૂઆત કરી દઈએ ભાઈ. જુઓ, સૌથી પહેલા દાખલા નંબર 1 છે, સાબિત કરો કે ત્રિકોણમિતિ તમને ખબર છે એવરગ્રીન છે. cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x પ્લસ π/3 પ્લસ cos સ્ક્વેર x માઇનસ π/3 બરાબર 3/2 આપણે સાબિત કરવાનું છે ભાઈ. તો અહીંયા તમે જુઓ, આ જે છે અને આ છે, બરાબર? એની ફોર્મ્યુલા તમને આવડે જ છે, cos આલ્ફા પ્લસ બીટા cos x પ્લસ π/3 બરાબર શું લખાય? તો કે cos x ઇન્ટુ cos π/3 માઇનસ sin x ઇન્ટુ sin π/3. રેડી છે? cos π/3 એટલે કે cos 60 ડિગ્રી બરાબર શું થશે? 1/2 થશે. રેડી? તો અહીં લખશું મિત્રો 1/2 cos x માઇનસ √3/2 sin x. રેડી છે? એ જ રીતના માઇનસ વાળાની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈએ, x માઇનસ π/3 આ જ આવશે પણ વચ્ચે પ્લસ સાઇન આવશે, બરાબર? તો 1/2 cos x પ્લસ √3/2 sin x. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ
આગળ શું જોઈએ? બેનો સરવાળો જોઈશે, બરાબર. પહેલાં તો આનો આખાનો વર્ગ કરવો પડશે ને ભાઈ. આનો વર્ગ કરીએ. કોસ વર્ગ એક્સ પ્લસ પાઈ બાય 3 પ્લસ કોસ વર્ગ એક્સ માઇનસ પાઈ બાય 3. મતલબ આનો વર્ગ કરશું. રેડી છે? કયા સૂત્ર એપ્લાય કરવા એ ઇમ્પોર્ટન્ટ છે હો ભાઈ. આ સાદુરૂપ આપવું જરૂરી છે. સાદુરૂપમાં તમને વધારે આઈડિયા હોવો જોઈએ. ભાઈ પ્રેક્ટિસ કરો તો જ આઈડિયા આવે, નકર ન આવે. ચાલો અહીંયા 1/2 cos x પ્લસ √3/2 sin x આખાનો વર્ગ. રેડી? આવી રીતના છે. આ a માઇનસ બી, a પ્લસ બી. તો આપણે જાણીએ છીએ મિત્રો a માઇનસ બી આખાનો વર્ગ વત્તા a પ્લસ બી આખાનો વર્ગ. આવી રીતના હોય તો શું વધે? 2 ટાઈમ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વધે. બરોબર છે? તો અહીંયા આપણે એ પ્રમાણે લખી દો 2 ટાઈમ a સ્ક્વેર, a એટલે આ છે, એનો સ્ક્વેર કરશો એટલે 1/4 cos સ્ક્વેર x પ્લસ બીજાનો સ્ક્વેર √3 નો વર્ગ 3/4 sin સ્ક્વેર વર્ગ. બરોબર છે? આ બે અંદર ગુણાવી દો એટલે 1/2 cos સ્ક્વેર x થઈ જશે પ્લસ 3/2 sin સ્ક્વેર x થઈ જશે. રેડી? તો આટલાનું આપણે સાદુરૂપ મેળવ્યું. હવે આ બધાનો સરવાળો 3/2 છે એવું સાબિત કરવાનું છે. જો લખીએ આપણે cos સ્ક્વેર x પ્લસ આ LHS થી સ્ટાર્ટ કર્યું. હવે LHS બરાબર આ cos સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x માઇનસ પાઈ બાય 3 વત્તા cos સ્ક્વેર x પ્લસ પાઈ બાય 3. રેડી? ચાલો અહીંયા cos સ્ક્વેર x એઝ ઇટ ઇઝ અહીંયા 1/2 cos સ્ક્વેર x હતું અને અહીંયા શું હતું? તો કે 3/2 sin સ્ક્વેર x હતું. રેડી? ચાલો આટલું રેડી? સોરી, અડધું વત્તા આખું એટલે દોઢ થશે. બરાબર? તો અહીંયા 3/2 cos સ્ક્વેર x સોરી પ્લસ 3/2 sin સ્ક્વેર x આવું થશે. બેમાંથી હવે 3/2 કોમન કાઢ લે. 3/2 કોમન કાઢ લે એટલે cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x આના બરાબર 1 થાય તો આ 3/2 સાબિત થઈ ગયું. એટલે કે શું? RHS. રેડી? ચાલો. હા સોરી, અચાનક આ ગરબીમાંથી બહાર આવી અને એસી સ્ટાર્ટ થાય ને એટલે આ પ્રોબ્લેમ થઈ જાય ડાયરેક્ટલી. રેડી? એટલે થોડીક વાર રહેશે, પછી ચિંતા ના કરતા, પણ તમે આમાં ફોકસ કરજો. ચાલો, તો અહીંયા સાબિત થઈ ગયું છે ભાઈ. આમાં કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ત્રિકોણમિતિનું સાદુરૂપ ને નિત્ય સમ છે, અલગ અલગ ફોર્મ્યુલા છે, આલ્ફા પ્લસ બીટાની. આ બધી ફોર્મ્યુલા તમને આવડતી હોય એટલે તમે આ ઇઝીલી સોલ્વ કરી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધશું. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે મિત્રો સંકર સંખ્યા. કયા ચેપ્ટરમાંથી આવે? હિતિયાવી ચેપ્ટર એમાંથી અહીંયા ગમે એ રેન્ડમલી આવે. તમને ડાયરેક્ટલી આમ સ્પાઇક થવું જોઈએ કે આ શું કરશું આપણે. x પ્લસ iy આખાની 3 ઘાત બરાબર u પ્લસ iv આયોટા v અને ઓલું સાબિત કરવું છે. તો આને જ આપણે ઉપાડશું ભાઈ. x પ્લસ આયોટા y આખાનો ક્યુબ બરાબર u પ્લસ આયોટા v આવું આપ્યું છે. આ સંકર સંખ્યાનો ક્યુબ બરાબર આ સંકર સંખ્યા, ઓલું સાબિત કરવું છે. તો ક્યુબ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરશું. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. પહેલાનો ક્યુબ પ્લસ 3, પહેલાનો સ્ક્વેર બીજું એઝ ઇટ ઇઝ પ્લસ 3 પહેલું એઝ ઇટ ઇઝ બીજાનો સ્ક્વેર પ્લસ બીજાનો ક્યુબ. રેડી? બરાબર u પ્લસ આયોટા v આવું થશે. રેડી? એક્સ ક્યુબ ને એક્સ ક્યુબ થશે. પહેલાં સાદુરૂપ આપી દે, પછી રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ નોખા કરી દે. બરાબર ને? તો અહીંયા 3x² y આયોટા, અહીંયા i સ્ક્વેર થશે એટલે માઇનસ થઈ જશે 3xy². અહીંયા આયોટા ક્યુબ છે તો માઇનસ i થાય. બરાબર? તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ u પ્લસ iv. રેડી? ચાલો નેક્સ્ટ. આ બે આયોટા વાળા છે તો અહીંયા x³ માઇનસ 3xy² પ્લસ આયોટામાંથી કોમન કાઢ લે એટલે શું આવશે? 3x² y માઇનસ y બરાબર u પ્લસ આયોટા v આવું થશે. ચાલો, તો આના ઉપરથી આપણને ખબર પડી કે u બરાબર શું છે? તો કે x³ માઇનસ 3xy² છે અને v બરાબર આયોટા વાળો ઇમેજનરી પાર્ટ છે આવડવા છે 3x² y માઇનસ y છે. રેડી? ચાલો, હવે જે આમાં તમે જો x કોમન કાઢી શકો છો. x કોમન કાઢી નાખશો અને u બરાબર x
છેદ બ્રેકેટમાં વધશે એક્સ સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર અને v બરાબર વધશે v માં તમે આ y કોમન કાઢી નાખશો એટલે તમે જુઓ ભાઈ અહીંયા કઈ લોચો નથી ને ભાઈ હજી y ક્યુબ થશે અહીંયા ક્યુબ છે ભાઈ ક્યુબ છે રેડી તો y કોમન કાઢી નાખશો એટલે 3x સ્ક્વેર y સ્ક્વેર આવું થશે આ x છેદમાં લઈ લે અને પછી સરવાળો કરી લેજો નેક્સ્ટ પેજમાં વયા જાય x વડે ડિવાઈડ કરી દે બે બાજુ x વડે ડિવાઈડ કરે u બાય x અને આ બાજુ v બાય y રેડી શું વધશે ઉપરનામાં જોવો જી x વડે ડિવાઈડ કરે એટલે આ x ઉડી ગયા x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર વધશે અને અહીંયા 3x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર વધશે બરોબર x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર અને અહીંયા 3x સ્ક્વેર માઇનસ y ક્યુબ બરાબર આવું જ છે ને જોઈ લે પાછું y સ્ક્વેર બે જગ્યાએ સ્ક્વેર જ છે ક્યુબ ક્યાંય છે જ નહીં તો અહીંયા સ્ક્વેર કરી નાખી અહીંયા સ્ક્વેર કરી નાખી ચાલો હવે સરવાળો કરવાનો છે બેનો સરવાળો કરી u બાય x પ્લસ v બાય y ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરશો એટલે 3x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એટલે 4x સ્ક્વેર થશે અહીંયા માઇનસમાં 4y સ્ક્વેર થશે 4 કોમન કાઢી નાખો એટલે આપણે સાબિત થઈ ગયું છે સાબિત કરવું જોઈએ 4 બ્રેકેટમાં x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર રેડી છે ભાઈ હે ને જમાવટ પડી જાય એવું છે ને ભાઈ એકવાર વિડીયોને લાઈક કરી દો એટલે મને જમાવટ થઈ જાય ભાઈ વિડીયોને લાઈક ના કર્યું તો વિડીયોને લાઈક કરી દો એટલે મને પણ જમાવટ થઈ જાય ચાલો નેક્સ્ટ જોઈએ ભાઈ ત્રીજો દાખલો જોઈએ જો ત્રીજો દાખલો શું કહે છે તો કે અહીંયા સાંકુઓ અતિવલય આવ્યું મારું બેટું અતિવલય આની ફોર્મ્યુલા મતલબ ઉપવલય છે અતિવલય છે પરવલય છે બધાના પ્રમાણિત સ્વરૂપ તમે જાણતા હોવા જોઈએ અહીંયા શું પૂછ્યું છે ભાઈ અતિવલયનું સમીકરણ મેળવો કેવી રીતના મેળવવાનું તો કે નાભી આપી છે નાભી 0, ±13 અને અનુબદ્ધ અક્ષની લંબાઈ આપેલી છે અનુબદ્ધ બે પ્રકારની અક્ષ હોય મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષ અનુબદ્ધ અક્ષ એટલે કે જ્યાં નાભી નથી જે નાભી હોય એને મુખ્ય અક્ષ કહેવાય અને જે અક્ષમાં નાભી નથી એને આપણે અનુબદ્ધ અક્ષ કહીએ છીએ ક્લિયર છે ભાઈ તો અહીંયા નાભી ઉપરથી તમને ખબર પડશે કે અતિવલયની અક્ષ કઈ છે નાભીઓ 0, ±13 એ y અક્ષ પર છે ક્યાં છે ભાઈ y અક્ષ પર છે y અક્ષ પર છે તેથી અતિવલયની મુખ્ય અક્ષ y અક્ષ થશે રેડી છે અતિવલયનું સમીકરણ આવું થશે y સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1 આ અતિવલયનું સમીકરણ થયું બરાબર છે આને તમે નાભી સાથે સરખાવશો નાભીના આમ શું થાય 0, ±c તો c બરાબર કેટલા થશે ભાઈ 13 બરાબર વ્યવસ્થિત રીતે તમે લખી નાખો મુખ્ય અક્ષની લંબાઈ આપી નથી અનુબદ્ધ અક્ષની લંબાઈ આપી એટલે 2b બરાબર તમને 24 આપ્યા છે તો b બરાબર કેટલા થશે ભાઈ 12 થશે તો b સ્ક્વેર બરાબર 144 થશે અહીંથી તમને c સ્ક્વેર મળી જશે 169 સૂત્ર છે ભાઈ અહીંયા c સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે a સ્ક્વેર મળી જશે તમને a સ્ક્વેર બરાબર c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 169 માઇનસ 144 5, 12, 13 ની ત્રિપુટી છે બરાબર આ પછી આવશે a સ્ક્વેર બરાબર a સ્ક્વેરની જરૂરિયાત હોય ને આપણે તો અહીંયા તમને a સ્ક્વેર અને b સ્ક્વેર મળી ગયા ભાઈ હવે કાંઈ જોઈએ તમારે ના જોઈએ ને ભાઈ તો આમાં સમીકરણમાં મૂકી દેજો y સ્ક્વેરના છેદમાં 25 માઇનસ x સ્ક્વેરના છેદમાં 144 બરાબર 1 થશે બરાબર શું થશે ભાઈ 1 થશે રેડી તો અતિવલયનું સમીકરણ મળી ગયું જે પણ માહિતી તમને આપેલી હતી એ માહિતીને આધીન આપણને અતિવલયનું સમીકરણ મળી ગયું છે ચાલો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરતા રહેજો બરાબર એટલે હું જોઈ લઈશ અને સોલ્યુશન અપાવી દઈશ એવું કંઈ હશે તો દાખલા નંબર 4 જોઈએ મિત્રો દાખલા નંબર 4 કેનો છે પ્રથમ સિદ્ધાંતથી 10x નું વિકલન મેળવો પ્રથમ સિદ્ધાંતની વ્યાખ્યા આવડે ને ભાઈ હા આવડવી જ જોઈએ f of x એટલે કે f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x છેદમાં h આ ફોર્મ્યુલા છે f of x એટલે શું છે આપણું f of x 10x છે શું છે મિત્રો 10x હવે f of x plus h ની જરૂરિયાત છે f of x plus h ની જરૂરિયાત છે તો 10 x ની જગ્યાએ x plus h રેડી છે ભાઈ
હવે બેની બાદબાકી કરી નાખવાની અહીંયા, બરાબર. યાન તમારે લખવું હોય તો લખી શકો, એવું કાંઈ ના હોય. અહીંયા અલગથી કરો તો કાંઈ વાંધો નહીં. એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ બરાબર ટેન એક્સ પ્લસ એચ માઇનસ ટેન એક્સ. રેડી? ચાલો આને સાદું રૂપ આપી દઈ, થોડુંક સાદું રૂપ આપી દે, કારણ કે ટેન માઇનસ ટેન એવી કોઈ ફોર્મ્યુલા નથી. સાઇન કોસમાં ફેરવી નાખી. સાઇન એક્સ પ્લસ એચ ડિવાઈડ બાય કોસ એક્સ પ્લસ એચ માઇનસ સાઇન એક્સ છેદમાં કોસ એક્સ. બરાબર છે. હવે લસુડી લઈ લી, લસુડી ક્રોસ ગુણાકાર કરી નાખી. શું કરી નાખી? ક્રોસ ગુણાકાર. આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર. ચાલો તો સાઇન એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ માઇનસ આનો ગુણાકાર અહીંયા કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ સાઇન એક્સ. રેડી? હવે કંઈ દેખાય આમ તમને મજા આવે એવું લાગે કંઈક આમાં જમાવટ થઈ જશે એવું? છેદમાં બેના છેદનો ગુણાકાર કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ. ચાલો અહીંયા કઈ ફોર્મ્યુલા યુઝ કરશું તમે જુઓ તો ભાઈ. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. સાહેબ સાઇન આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા યુઝ કરી નાખવી છે? કરી નાખી ભાઈ, કાંઈ વાંધો નહીં, કરી નાખી ભાઈ. ચાલો તો અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટા છેદમાં કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ. આની કાંઈ હારી કરવાની જરૂર નથી, એમાં દેખાય છે પણ એક્સ એક્સ ગયા. વધ્યું શું ભાઈ? સાઇન એચના છેદમાં કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ. હવે આ સાદુરૂપ તમે અલગથી ન આપ્યું તો માં બધું આપવું પડે, બરાબર. વાં સાથે સાથે બધું સાદુરૂપ આપણે આપવું પડે, બરાબર છે. તો હવે આપણે બસ જે છે એ લખી નાખી. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ એટલે આવડું થશે ભાઈ. રેડી? સાઇન એચ ડિવિઝનમાં કોસ એક્સ પ્લસ એચ ઇન્ટુ કોસ એક્સ અને ભેગો એચ તો છે રકમમાં આવે છે, બરાબર. હવે લિમિટ એપ્લાય કરશો ને મિત્રો એટલે આ જે છે ને આ જે એ 1 થઈ જશે અને બાકી બધાને તમે છે ને 0 એપ્લાય કરશો એટલે કોઈ ચિંતા જેવું નહીં રહે. તો આ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ, કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે કોસ સ્ક્વેર એક્સ થશે અને 1 અપોન કોસ સ્ક્વેર એક્સ એટલે સેક વર્ગ એક્સ થશે. સેક વર્ગ એક્સ. આ 10x નું વિકલન છે, તમે બધા જાણો જ છો. 10x નું વિકલન થાય સેક વર્ગ એક્સ, પણ પ્રથમ સિદ્ધાંતથી આપણે મેળવું. કયા સિદ્ધાંતથી મેળવું ભાઈ? પ્રથમ સિદ્ધાંતથી મેળવું, બરાબર. તો આ રીતના પ્રથમ સિદ્ધાંતની એક ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે એટલે બાકીના દાખલાઓ તમે ગણી શકશો. ચાલો નેક્સ્ટ 5મો દાખલો જોઈએ મિત્રો. 5મા દાખલામાં શું કહે છે જોઈએ. બિંદુઓ બે આપેલા છે, બે બિંદુઓ ને જોડતા રેખાખંડનું YZ સમતલ, YZ સમતલ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ મેળવો. YZ સમતલ વિભાજન કરતું હોય તો અહીં x m 0 થાય, બરોબર છે. તો અહીંયા ધારી લેશું, ધારો કે ધારણા કરશું, ધારો કે YZ સમતલ પરનું બિંદુ, YZ સમતલ પરનું બિંદુ P 0 y, z એ કયો છે? A -2 4 7 અને B 3 -5 8 ને જોડતી રેખાખંડનું K/1 ગુણોત્તરમાં, K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવડું મોટું વાક્ય લખી નાખો, બરાબર. વિભાજન બિંદુના યામ છે એમાં P 0, y, z સૂત્ર તમને ખબર જ છે, mx2 + nx1 છેદમાં m + n. પણ આ m અને n એટલે k અને 1 છે. m એટલે k અને n એટલે 1. તો આપણે પહેલા આવી રીતના ફોર્મેટ તૈયાર કરી લેવાનું, બરોબર છે. આવી રીતના ફોર્મેટ જ તૈયાર કરી લેવાનું. આ xm થયો, પછી આ ym થયો, રેડી, અને પછી આ zm થયો, બરાબર ને. 3D છે, ત્રિપરિમાણીય, તો આમાં તો 3 યામ હોય જ.
ચાલો હવે શું કરશું તો મૂકી દેશું x2 પહેલા x1 પછી y2 પહેલા y1 પછી z2 પહેલા z1 પછી રેડી આ x1 y1 z1 x2 y2 z2 આ 3 પછી -5 પછી 8 રેડી પછી 7 અહીંયા 4 અને -2 હવે એક્સએમ સરખા હોય પહેલા ગુણોત્તર ગોતો ને કારણ કે અહીં એક્સએમ 0 છે એક્સએમ 0 છે તો ડાયરેક્ટલી એક્સએમ ગુણાવી દે મતલબ એક્સએમ ને સરખાવી તો આ જે ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જશે એટલે 3k -2 થઈ જશે તો k બરાબર 2/3 થઈ ગયું ગુણોત્તર કેટલો થયો ભાઈ 2/3 2/3 રેડી છે હવે y આમ ગોતશું ભાઈ -5k + 4 ચાલો y આમ સરખાવું છું જો ભાઈ y આમ બરાબર -5k + 4 છેદમાં k + 1 હવે k ની કિંમત કેટલી છે મિત્રો -2/3 k ની કિંમત બરાબર ને ભાઈ ચાલો લસુડી લઈ લેશું -10 4 તેરી 12 2 + 3 12 માંથી 10 જાય તો 2 વધશે છેદમાં 5 વધશે બરાબર 5 દુ 10 ને 4 ચાલો ક્લિયર થઈ ગયું ભાઈ આ y મળી ગયો શું મળી ગયું મિત્રો y હવે આપણે z ગોતશું z માટે જોઈએ ભાઈ z માટે શું છે 8k + 7 8k + 7 ચાલો 8k + 7 8k + 7 છેદમાં k + 1 હાલો ભાઈ k ની કિંમત કેટલી હતી ભાઈ કેટલી હતી 2/3 હા 2/3 2/3 + 7 છેદમાં 2/3 + 1 રેડી ઉપર નીચે લસુડી લઈ લે 8 દુ 16 7 તેરી 21 2 એકા 2 3 એકા 3 2/3 તગડો ઉડી જાય હો ભાઈ આ 37 થઈ ગયા છેદમાં 5 થઈ ગયા ચાલો ફાઇનલી આમ પણ મળી ગયા 0 2/5 અને 37/5 બરાબર છે આવી રીતના યામ મળશે વિભાજન બિંદુના યામ અને ગુણોત્તર છે એ 2/3 મળશે ગુણોત્તર છે એ કેટલો મળશે મિત્રો 2/3 મળશે રેડી તો આવી રીતના આપણે પ્રોપરલી કેલ્ક્યુલેશન કરી નાખવાનું એટલે ક્યાંય માર્ક કપાય નહીં રેડી આવા દાખલાઓ છે એ વારંવાર પૂછાવા લાયક હોય છે એટલે ધ્યાનમાં રાખો ચાલો નેક્સ્ટ મિત્રો પાછું એકવાર યાદ કરાવી દો કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ જેમને પણ મેન્સની સારામાં સારી પ્રિપેરેશન કરવી છે ભાઈ બરાબર પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે તો આ એમના માટે છે ખાસ કરીને નવા અભ્યાસક્રમ મુજબ ઓનલાઈન બેન છે રેકોર્ડેડ ફોર્મમાં બધી વસ્તુ છે ઓલ ચેપ્ટર છે કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ છે લેક્ચર નોટ્સ છે શોર્ટ નોટ્સ છે બધા ચેપ્ટરો આવી જશે હો ભાઈ કાંઈ બાકી નથી રાખ્યું ભાઈ 27 ચેપ્ટરનું A to Z ટેક્સ્ટ બુક આવી જાય ભાઈ બરાબર છે મોડેલ પેપર 129 રૂપિયામાં પણ અલગથી મળી શકે છે અને કોર્સની અંદર તો ઇન્ક્લુડેડ છે ફોર્મ્યુલા હેડબુક છે MCQ પ્રેક્ટિસ છે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે આ બધી વસ્તુ છે એ માત્ર 999માં તમારો 1-2 દિવસનો ખર્ચો થઈ જતો હશે ક્યારેક શનિ રવિ આવે ને તો ભાઈ વયા જાય ખબર ના પડે બરાબર પાછા ન આવે આ તો સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે પાછું આપશે એવી તાકાત આપશે તમને કાંઈક પાછું આપશે બરાબર તો 999 રૂપિયામાં તમે આનો લાભ લ્યો ખોટા વેસ્ટ ના કરો શનિ રવિ તમે બેસો વાંચો તો એ બૈચા આમાં લાભ થઈ ગયો ડબલ ફાયદો થઈ ગયો રેડી ને ભાઈ 1 મહિનાની વેલિડિટી માટે આજે જ લાભ લઈ લ્યો ભાઈ 3 મહિનાની વેલિડિટીમાં લાભ લેવો હોય તો 1499 છે 6 મહિનાની વેલિડિટી માટે લાભ લેવો હોય તો 2499માં છે રેડી છે ભાઈ આજે જ મેથ્રિત કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ડેમો લેક્ચર એ પાસે જોઈજો ખરા ભાઈ હાલો વધારે માહિતી માટે આ નંબર છે તમારી પાસે 84 601 77 022 વોટ્સઅપ પર તમે આરામથી બિંદાસ સંપર્ક કરી શકો છો ક્લિયર છે ભાઈ ચાલો આગળ વધીએ તો આમાં ટાઈમ ન બગાડતા જાજો તમારો બરાબર ને સ્ટાર્ટ કરી દેજો પ્રિપેરેશન ચાલો આ જો દાખલા નંબર 6 છે સમીકરણ ઉકેલો tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 3x = π/4 હવે આવા અમુક દાખલાઓ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે તો એને આધારિત જ છે તો tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y ની જે ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરવાનો થશે LHS = tan ઇન્વર્સ 2x + tan ઇન્વર્સ 3x રેડી છે ભાઈ એક ફોર્મ્યુલા છે એ તમે જાણતા જ હશો tan ઇન્વર્સ a આલ્ફા નથી લખતો a લખું a + tan ઇન્વર્સ b બરાબર 2 tan ઇન્વર્સ વચ્ચે 1 tan ઇન્વર્સ a + b છેદમાં 1 - ab પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી પડે કે ab છે એ <1 હોવો જોઈએ રેડી તો આ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકશો અત્યારે અહીં તમે જુઓ ભાઈ
બરાબર પાઈ બાય 4 આપ્યા છે. ઉકેલ મેળવવાનો છે, LHS નથી. બરાબર છે, LHS નથી. લ્યો કઈ રીતે જાણી આને પોઈન્ટરથી આમણો લઈ લો ભાઈ. આ ભલે રહ્યો આમણો, આના બરાબર પાઈ બાય 4 લખી નાખો. બરાબર પાઈ બાય 4 તમને આપ્યા છે. આ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું મિત્રો, એટલે આ શું થશે? tan ઇનવર્સ 2x વત્તા 3x છેદમાં 1 માઇનસ 2x ઇન્ટુ 3x, અને આ બાજુ tan 1 થશે. આવું લખીએ કોણ? tan 1 સોરી tan ઇનવર્સ 1. રેડી? તો બે બાજુથી ઇનવર્સ કટ કરી નાખશું. અહીંયાથી જશે 5x છેદમાં 1 માઇનસ 6x વર્ગ બરાબર 1 થશે. 5x બરાબર 1 માઇનસ 6x વર્ગ થશે. બધું આ બાજુ ભેગું કરી નાખશું ભાઈ. 6x વર્ગ પ્લસ 5x માઇનસ 1 બરાબર 0 થશે. 6 એકા 6 બાદ બાકી કરતા એ 5 આવે તો આવી ગયા. 6 એકા 6 બરાબર છે. આ પ્લસ 6 વડે ભાગી નાખશું અને હવે નિશાની મૂકી દેશું. પ્લસ છે એ માઇનસ થઈ જશે, માઇનસ છે એ પ્લસ થઈ જશે. આવી રીતના થશે. હવે -1 છે તો પોસિબલ નથી. x બરાબર શું કામ પોસિબલ નથી? શક્ય નથી. જો કહું દેખાય જ છે અહીંયા રકમમાં. x ની જગ્યાએ તમે -1 મૂકો, -1 તો આ -2 થશે, આ -3 થશે. -2 અને -3 એ તમને ઋણ મૂલ્ય આપશે. અહીંયા તો પ્લસમાં આપ્યું છે. ક્લિયર છે? અને tan ઇનવર્સ x બરાબર -1 પોસિબલ નથી, અને x બરાબર 1/6 છે આપણો ફાઇનલ જવાબ થશે. ચેક કરવું હોય તો કરી શકો છો તમે 1/6 મૂકીને. બરાબર, એના ઉપરથી જવાબ આવ્યો એટલે એમાં કંઈ મૂંઝાવાનું નથી. tan ઇનવર્સ 2x વત્તા tan ઇનવર્સ 3x માં તમે x ની જગ્યાએ -1 મૂકો છો તો એ શક્ય નહીં થાય. શું કામ? કારણ કે tan ઇનવર્સ -1 છે, મતલબ આવી રીતના હોય tan ઇનવર્સ -2 તો આ તમને શું આપે? તો -12 ફેંકી દઈએ. બરાબર છે? એવી રીતના ઓલા માટે -tan ઇનવર્સ 3 થશે. માઇનસ માઇનસ કોમન નીકળી જશે. આ જવાબ તો પાઈ બાય 4 તો શક્ય નહીં થાય ભાઈ. બરાબર છે? તો એ ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો, તો એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો, 7મો દાખલો. 7મો દાખલો તમારી સામે છે અહીંયા. બરાબર? લઘુગુણકીય વિકલન. ચાલો, x⁻y વત્તા y⁻x બરાબર a⁻b હોય તો ઘાતાંકીય અને લઘુગુણકીય વિકલનનો ઉપયોગ કરીને dy/dx મેળવો. પરીક્ષામાં એવું તમને હિન્ટ ન આપ્યો લઘુગુણકીય વિકલનનો ઉપયોગ કરો. એ આપણે અહીંથી નક્કી કરવાનું હોય. આધારમાં અને ઘાતમાં x વાળા અથવા તો y વાળા પદ આપેલા હોય તો આપણે લોગ લગાવવાના થાય. પણ અહીંયા તમારે u પ્લસ v બરાબર a⁻b લઈ લે, જ્યાં u બરાબર x⁻y અને v બરાબર y⁻x લઈ લે. બરોબર છે ભાઈ? હવે x ની સાપેક્ષે વિકલન કરી નાખીજો. તો આ du/dx વત્તા dv/dx અને બરાબર 0. આને સમીકરણ 1 કહી દે. નેક્સ્ટ આપણો ટાર્ગેટ છે આવડવા. બરાબર છે? આ જે છે ને u બરાબર x⁻y એમાં બે બાજુ લોગ લગાવવાનો. બરાબર ને? આવા દાખલા અગાઉ પણ આવેલા છે એટલે તમને ખબર જ હશે. બેના આધારમાં ઈ હોય બાય ડિફોલ્ટ. હવે સાદુરૂપ આપતા નથી પહેલાં જી, મતલબ સાદુરૂપ આપી છે, વિકલન નથી કરતા. ઘાત આગળ આવી જશે. લોગના નિયમ છે. હવે x ની સાપેક્ષે વિકલન કરવાનું. નકર કેટલાય શું કરે? ઘાત આગળ એક ઘાત ઓછી. એલા ભાઈ એવું ના કરતા હો ને, એવું ના કરતા. આ વિકલન કરી તો 1/u du/dx y as it is log x નું વિકલન 1/x પ્લસ log x as it is dy/dx as it is. રેડી છે? તો એ du/dx ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને u ની કિંમત છે x⁻y તો એ મૂકી દેશું ભાઈ. y/x પ્લસ log x dy/dx. રેડી છે? આવું થશે. નેક્સ્ટ v બરાબર y⁻x છે. v બરાબર y⁻x બે બાજુ લોગ લગાવશું. y⁻x log v x ઇન્ટુ log y થશે. હવે તમે ઇઝીલી વિકલન કરી શકશો. બરાબર ને? તમે જો પેલું બારે મતલબ અહીંયા log v નું તો 1/v થશે અને dv/dx થશે. અહીંયા પેલું બારે log y નું વિકલન 1/y ઇન્ટુ dy/dx. રેડી ને ભાઈ? આ બધા કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે હો ભાઈ.
log y અને x નું 1. ચાલો v ભાગાકારમાંથી ગુણાકારમાં વહી જશે અને આ dv/dx આપણને મળે છે. v ની કિંમત છે y રેસ ટુ x, અહીંયા x/y dv/dx પ્લસ log y. હવે તમે જોશો આને સમીકરણ 2 કહી દેશો, સોરી 3 કહી દેશો. આગળ તમે જોશો આ સમીકરણ 2 થઈ ગયું. 1, 2 અને 3 પરથી મતલબ 2 નો સરવાળો બરાબર 0 છે. આનો સરવાળો x રેસ ટુ y y/x log x dv/dx. આ ડાયરેક્ટ ફાઇનલ જવાબ છે x રેસ ટુ y y/x પ્લસ log x dv/dx પ્લસ આપણે dv/dx મેળવવાનો y રેસ ટુ x બ્રેકેટમાં x/y dv/dx પ્લસ log y બરાબર 0. બરોબર ને? log x dv/dx છે ને, જોઈ લે એકવાર log x dv/dx. ચાલો હવે આનું સાદુરૂપ આપી આપણે dv/dx કરતા બનાવશું. બરોબર છે? આને અંદર ગુણાવી દે. આ x ની ઘાત ઉપર આવશે એટલે માઇનસ થાય, એટલે y ઇન્ટુ x રેસ ટુ y માઇનસ 1 પ્લસ x રેસ ટુ y log x dv/dx પ્લસ આ y ઉપર જશે y રેસ ટુ x અંદર ગુણાવી દે એટલે x ઇન્ટુ y રેસ ટુ x માઇનસ 1 dv/dx પ્લસ y રેસ ટુ x log y બરાબર 0. બરોબર? હવે આ તમે જુઓ ભાઈ, શું જોશો? આવડું આ બે dv/dx વાળા છે એને એ બાજુ રાખશું, બાકીના બેને ઓલી બાજુ ટપાડશું. રેડી? અહીંયા dv/dx કોમન એ કાઢી નાખશું, તો dv/dx કોમન કાઢ્યો, વધ્યું શું? x રેસ ટુ y log x પ્લસ x ઇન્ટુ y રેસ ટુ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ બે ઓલી બાજુ જશે એટલે પ્લસના માઇનસ થશે, પણ એ માઇનસ કોમન કાઢી નાખીએ. પછી y x રેસ ટુ y માઇનસ 1 પ્લસ y રેસ ટુ x ઇન્ટુ log y ઇન્ટુ આ શું છે? log y. બરોબર? હવે આ ગુણાકારમાં છે, ભાગાકારમાં મૂકી દેશો. બરોબર? આ રીતના dv/dx ને આખે આખું નોખું પણ લેવાનું. માઇનસમાં y x રેસ ટુ y માઇનસ 1 પ્લસ y રેસ ટુ x log y છેદમાં આવડું આ x રેસ ટુ y log x પ્લસ x ઇન્ટુ y રેસ ટુ x માઇનસ 1. બરોબર? તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. લઘુગુણક વિકલન છે ને એ ચેપ્ટર જે છે ને સાતત્ય અને વિકલન, એમાં લઘુગુણક વિકલન છે એ થોડાક વધારે માર્કમાં પૂછાવાના હોય ને તો ત્યારે એવા પ્રકારના દાખલા પૂછાય. આ ચેપ્ટર મતલબ આ ચેપ્ટરની અંદર લઘુગુણક વિકલન છે એ હાઈ વેટેજ કહેવાય. બરાબર? તો એ ધ્યાનમાં રાખવાનું, પ્રેક્ટિસ કરવી પડે એટલે ક્યાંય વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધશું. તો આ દાખલો એ કમ્પ્લીટ થઈ ગયો. સમજી ગયો છે ને? સમજાણું ના હોય તો પાછું એકવાર રિપીટ કરવાનું અને પછી એકવાર મોઢે ગણવા ના ભાઈ, એમાં કાંઈ જીરી કંઈ સંકોચન નહીં રાખવાનું. ત્યાં કોઈ તમને જોવા નથી આવતું યાર, તમે પ્રેક્ટિસ કરવી એમાં ઉપાધિ ના કરવાની હોય, કરી લેવાય બહુબહાટી પ્રેક્ટિસ. ચલો નેક્સ્ટ. નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત મેળવો. તો આવો એક દાખલો મેં ગણાવી દીધો છે, આ સેમ ટુ સેમ દાખલો ગણાવી દીધો છે અને 2023માં પૂછાયેલો છે. બરોબર છે? કિંગ રૂલ એપ્લાય કરવાનો છે, તમારે પ્રેક્ટિસ જ છે. x ને રિપ્લેસ કરશો પાઈ માઇનસ x. બરોબર છે? પછી 0 થી પાઈ કરશો તમે, અહીંયા પાઈ માઇનસ x, આ સાઇન x 1 પ્લસ cos સ્ક્વેર x થઈ જશે. આમાં કોઈ ચિંતા જેવું છે નહીં, બેને છેદ સરખા રહેશે. મતલબ એક બાજુનો ભાગ આ હશે ને એક બાજુના ભાગમાં પાઈ સાઇન x પ્લસ ટોકમાં ડાયરેક્ટ સ્ટેપ કરું તો આવી રીતના થશે 0 થી પાઈ, અહીંયા 2y કરી નાખીશ, પાઈ સાઇન x થઈ જશે અને 1 પ્લસ cos સ્ક્વેર x dx થઈ જશે. રેડી? આવી રીતના થશે અને cos x બરાબર t લઈ આગળ પૂર્ણ કરવાનો છે. બરાબર છે? અહીંથી હોમવર્કમાં છે, ગણી નાખજો એકવાર, પાછું આવ્યું સામે તો. બરાબર? 2-3 મિનિટ કદાચ લાગે. બરોબર ને? આવા દાખલા આવતા હોય ત્યારે ગણ નાખો, એમાં કંઈ મૂંઝવણ ના હોય. ચલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ. આ દાખલો થોડોક નવીન છે. ધારો કે સદીશો a b અને c સમાન માનવાળા પરસ્પર લંબ સદીશો છે. સમાન માન છે અને પરસ્પર લંબ સદીશ છે. બરોબર? સાબિત કરો કે સદીશ a વત્તા b વત્તા c એટલે પરિણામી સદીશ આપ્યો છે ત્રણેયનો. a b અને c સાથે સમાન માપના ખૂણા બનાવે છે. સમાન માપના ખૂણા બનાવે છે એવું આપણે સાબિત કરવાનું છે. આને આપણે ડી સદીશ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? ડી સદીશ. હવે ડી સદીશ છે એ સદીશ સાથે
ડી સદિશ છે એ બી સદિશ સાથે અને ડી સદિશ છે એ સી સદિશ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. આવું આપણે સાબિત કરવાનું છે. પણ અહીં આપેલું શું છે ભાઈ, તો કે આ ત્રણેયના માન સમાન છે. તો એ ત્રણેયના માન સમાન છે એને આપણે ધારી લઈએ. સદિશ એ બરાબર સદિશ એનું માન બરાબર સદિશ સીનું માન બીનું માન બરાબર કે ધારી લઈએ. ત્રણેયનો ડોટ પ્રોડક્ટ મતલબ અંદર ડોટ પ્રોડક્ટ છે એ 0 થશે, કારણ કે પરસ્પર લંબ આપ્યા છે. પરસ્પર લંબ આપ્યા છે તો બરાબર 0 થશે. આ બે આપણને કન્ડિશન આપી છે જેનો આપણે ઉપયોગ કરીને કામ કરવાનું છે. હવે પહેલી વસ્તુ, પહેલું હું એક તમને સાબિત કરી દઉં છું કે ભાઈ ડી સદિશ છે, ડી સદિશ એ સદિશ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. રેડી? એટલે સૂત્ર થશે કોસ આલ્ફા બરાબર ડી સદિશ ઇન્ટુ એ સદિશ છેદમાં ડીનું માન ઇન્ટુ એનું માન. હવે ડીનું માન આપણે ગોતવું પડશે. ડીનું માન ગોતવા માટે ડી એટલે ઓલું છે, ડીનું માન ઇઝ ઇક્વલ ટુ એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ. આ બાજુ સ્ક્વેર લઈ લે, આ બાજુ સ્ક્વેર લઈ લે તો અહીં નિત્યસમ આવશે. સદિશ એના માનનો સ્ક્વેર વત્તા બીના માનનો સ્ક્વેર વત્તા સીના માનનો સ્ક્વેર વત્તા 2 ટાઈમ એ ડોટ બી વત્તા 2 ટાઈમ બી ડોટ સી વત્તા 2 ટાઈમ સી ડોટ એ. અને એ બધી તો 0 જ છે એટલે કાંઈ ઉપાધિ નથી, તો વત્તા 0 કરી દઉં છું. રેડી છે? અને આ બધાના માન સરખા છે એટલે કે છે તો 3k સ્ક્વેર થશે. તો ડીનું માન કેટલું થશે ભાઈ? ડીનું માન √3k થશે, √3k બરાબર છે. આને ધ્યાનમાં રાખજો. તો અહીંયા મૂકી દઈએ. ઉપર ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટમાં તમે જુઓ ડી સદિશ ડોટ એ સદિશ, એ બતાવું છું તમને. ડી ડોટ એ, હવે ડી એટલે શું છે મિત્રો? એ પ્લસ બી પ્લસ સી છે. તો આ સદિશ આની હારે ગુણાય એટલે સદિશ એના માનનો સ્ક્વેર થશે વત્તા એ ડોટ બી થશે વત્તા એ ડોટ સી થશે. આ ક્રમના નિયમનું પાલન થાય એટલે આડાવડું લખી આવ્યું, એમાં ચિંતા ના કરતા. આ બે તો 0 છે તો આ શું હોય તો મિત્રો આ કે સ્ક્વેર વત્તા 0 વત્તા 0, તો આ શું હોય તો કે સ્ક્વેર. બરોબર છે? આવું થશે. નેક્સ્ટ મૂકી દેજો. ઉપર કે સ્ક્વેર, નીચે ડીના માન √3k, એનું માન કે. તો આ કે સ્ક્વેર ગયા એટલે 1/√3 થશે. 1/√3 એટલે આલ્ફા બરાબર થશે કોસ ઇનવર્સ 1/√3. આ જ રીતના બીટા અને ગેમા તમારે ગોતવાના છે. સેમ ટુ સેમ પ્રક્રિયા છે. 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે છે. દાખલો ગણી નાખવાનો છે, મૂંઝાવાનું નથી. ડીનું માન તમારી પાસે રેડી, એટલે આટલી તો તમારે જરૂરિયાત પડવાની છે. હવે જ્યારે તમે ડી અને બી સદિશ સાથેનો ખૂણો તમે બીટા ધારશો તો કોસ બીટા બરાબર ડી ડોટ બી આવશે. ડીનું માન બીનું માન તો છેદમાં તો √3k સ્ક્વેર આવવાનું છે, ફાઇનલ છે. અંશની વાત છે તો અહીં ડી ડોટ બી કરશો, એ વત્તા બી વત્તા સી ડોટ બી કરશો. આનો આની ગુણાકાર મતલબ આ બી હશે એટલે આ 0 થઈ જશે. બીનો બી સાથે ગુણાકાર, બીના માનનો સ્ક્વેર થશે. સી ડોટ એ કરશો મતલબ સી ડોટ બી કરશો તો એ 0 થઈ જશે. તો અહીંયા પણ તમને સેમ ટુ સેમ બીના માનનો સ્ક્વેર વધશે અને માન તો પાછું સરખું જ છે. એનું માન, બીનું માન, સીનું માન. બરોબર છે? તો આ રીતના તમે બીટા અને ગેમા ગોતી લેવાના રહેશે. બરોબર છે? આ જ રીતે બીટા બરાબર કોસ ઇનવર્સ 1/√3 અને ગેમા બરાબર કોસ ઇનવર્સ 1/√3. તો પરીક્ષામાં આવી રીતના લખવાનું નથી હો, ગણવો, દાખલો ગણવાનો. બરાબર છે? એવડો જીકમ જીક ચાલે નહીં. ચાલો, ક્લિયર છે? તો અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 10મો દાખલો. 10મા દાખલામાં તમે જો મિત્રો આ સુરેખ આયોજનનો દાખલો પૂછ્યો છે. આલેખનો દાખલો પૂછ્યો છે. હવે આલેખનો દાખલો તમને પરીક્ષામાં પૂછે તો આલેખ તમને આપવો પડે. બરાબર? કદાચ એવું કરે હોતે હે ને, છેલ્લા પેજે આપી દે આલેખ તો એવું કરી શકે. તો અહીંયા નીચે આપેલ મર્યાદાઓને આધીન z બરાબર 3x + 2y નું મહત્તમ મૂલ્ય આલેખની રીતે મેળવો. સૌથી પહેલા આની એક લાઈન ડ્રો કરવાની. x + 2y બરાબર 10. આની એક લાઈન ડ્રો કરવાની. 3x + y બરાબર 15 અને x ને y > 0 છે, મતલબ પ્રથમ ચરણમાં છે. x + 2y બરાબર 0 છે, એના માટે બે પોઈન્ટ લેશું. એક x બરાબર 0 અને y બરાબર 0. આમ સુટેબલ હોય એવા લેવાના. x બરાબર 0 તો y બરાબર 5 થશે. y બરાબર 0
તો x બરાબર 10 થશે. ચાલો આ 2 પોઈન્ટ થઈ ગયા. એમાં આના માટે જોઈએ મિત્રો પોઈન્ટ પ્રોપરલી એવી જ રીતના લેવાના જેથી કરીને વાંધો ન આવે. x બરાબર 0 લેશો તો y બરાબર 15 થશે. y બરાબર 0 લેશો તો x બરાબર 5 થશે. બરાબર છે. બે પોઈન્ટ થયા. એક આનો પોઈન્ટ લઈ લઈ a પોઈન્ટ 0,5 અને b પોઈન્ટ 10,0. અહીંયા c પોઈન્ટ 0,15 અને d 5,0. બરાબર. પ્રોપરલી વ્યવસ્થિત ડ્રો કરવાનું છે. ચલો આગળ જોઈએ. અહીંયા આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ આલેખવાળું હોય તો. આલેખવાળું બેકગ્રાઉન્ડ કદાચ છે આ રહ્યું. આમાં નહીં આવે બેકગ્રાઉન્ડ કારણ કે આ ઓલી સ્ક્રીન સેટ કરેલી હોય ને નહીં મેળ આવે. કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું ન હોય. આપણી પાસે બીજા રસ્તા હશે. ચાલો આ સીધી લીટી જ છે. ચાલો આ સીધી લીટી. હાલો સીધી લીટી. આ સીધી લીટી. ચાલો સીધી લીટી. બરાબર ને. નેક્સ્ટ આ થઈ ગયું. અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ, અહીંયા z અક્ષ. હા z અક્ષ ક્યાં આવી ગયા? x ડેશ આવે. એટલે હવે મારા પોઈન્ટ જોવાના છે. પોઈન્ટ ક્યાં છે? 0, 5, 10, 0, 0, 15. 5, 5ના ગેપ પાડ લે. હાલો થઈ જાય. 5, 5ના ગેપ પાડ દો. સ્કેલમાં આપણે લખવાનું 0, પછી આ 5, પછી આ 10, આ 15, અહીંયા 5, અહીંયા 10, અહીંયા 15. આ બધું કંઈ છે ને. પહેલા ચરણમાં બધી વાતો કરવાની છે ને. ચાલો 5,0, 0,5, 10,0, 0,5, 10,0, 0,5, 10,0. ચાલો પહેલી રેખા માટે અહીંયા અને 10,0. આ બે જોડતી એક લાઈન ડ્રો કરશું. ચાલો ભાઈ કલર બ્લુ જ રાખવાનો, મતલબ આ ગ્રીન જ રાખવો પડશે. આમાં પસાર થતી રેખા ડ્રો કરી આપણે. હો ભાઈ હાલો આ એક પહેલી રેખા ડ્રો થઈ ગઈ. એનો નીચેનો ભાગ છે જો ભાઈ લેસ દેન 0, મતલબ લેસ દેન ઇક્વલ ટુ 10 છે. તો નીચેનો ભાગ એટલે આપણે જોવું હોય તો જોવાનું કે 0, 0 સમતાનું મતલબ સમાધાન કરશે. એટલે x પ્લસ 2y બરાબર 10 લેસ દેન ઇક્વલ ટુ આપ્યું છે. તો 0, 0 મૂકો તો એ એના કરતાં નાનું થશે. અત્યારે આ ભાગ મળે છે. રેડી. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે. આવી રીતના નામ આપ્યું. નેક્સ્ટ અહીંયા શું નામ છે? 0, 15, 5, 0, 0, 15, 5, 0, 0, 15, 5, 0, 0, 15, 5, 0. આવી રીતના છે. આમાંથી પસાર થતી રેખા ડ્રો કરશું આપણે. ચાલો આવી રીતના રેખા પસાર થઈ છે ભાઈ. બરોબર. આ સી છે, આ ડી છે. 5, 0. ચાલો નેક્સ્ટ. હવે શું કરવાનું છે? બસ 3x પ્લસ વાય. આમાં લેસ દેન ઇક્વલ ટુ છે તો એ સારું કહેવાય આપણા માટે. આ ભાગ આવશે આખે આવો. આ છેદ બિંદુ ગોતવું પડશે. આ 3x પ્લસ વાય બરાબર 15. બરાબર. છેદ બિંદુ ગોતી લેવાનું એટલે વાંધો ન આવે. ચાલો આપણી પાસે છેદ બિંદુ ગોતવા માટે શું કરશું? અહીંયા 3, 9, 3 ને 4. આ 4 લઈ. 4 તેરી 12, 12 ને 3. 4,3 જોવો તો કે 4,3 મને લાગે. 4,3, 4, 3 દુ 6, 4,3. ચાલો તો આ 3 બિંદુ મતલબ શિરોબિંદુની મદદથી આપણે જો આ શિરોબિંદુ 0, 0 છે, 5,0 છે, 0,5 છે અને 4,3 છે. હવે આપણે જે ઓલું જોવાનું છે શું? હેતુલક્ષી વિધેય. હેતુલક્ષી વિધેય કયું છે? z બરાબર 3x પ્લસ 2y. આ જે શિરોબિંદુઓ છે એમને આપણે 3x પ્લસ 2y માં મૂકશું. z બરાબર 3x પ્લસ 2y. ચાલો આમાં મૂકી દઈ. z બરાબર 0 થશે. z બરાબર શું થશે? 5 તેરી 15 થશે. z બરાબર 3 દુ 10 થશે. 5 દુ 10 થશે અને 4 તેરી 12 વત્તા 6 તો 18 થયા. તો આ મહત્તમ મળશે. બરાબર છે.
18 છે એ મહત્તમ મૂલ્ય મળશે. ક્યાં? તો કે x બરાબર 4 અને y બરાબર 3 આગળ મહત્તમ મૂલ્ય 18 મળે છે. રેડી? તો આ રીતના મિત્રો સુરેખાયોજનનો દાખલો આપણે ગણવાનો હોય છે. તો આ રીતના ગણી નાખવાનો એટલે ક્યાંય વાંધો આવે નહીં. ચાલો, તો આવી રીતના દાખલા આલેખવાળા પૂછાય તો કંઈ મૂંઝવવાનું નહીં. બરોબર ને? આવડી જાય કે ન આવડી જાય? ચાલો, તો આ મિત્રો 10 દાખલા પૂરા થઈ ગયા. જો એ મસ્ત વાક્ય લખ્યું છે, બેસ્ટ ઓફ લક ફ્યુચર ટીચર્સ. ડેફિનેટલી ફ્યુચર ટીચર્સ છો, પણ પ્રેક્ટિસ ડેઈલી કરવી પડે. મિનિમમ 8 કલાકનું પ્રેક્ટિસ. બરાબર? આવું આપણે પહેલાંય વાત થઈ છે. અને જો આ કન્ટિન્યુટી હશે, કન્સિસ્ટન્સી, તો તમારી સફળતા નજીક જ છે. ચિંતા ના કરતા. ચાલો, આ 10 પ્રશ્નો ઊંડાણપૂર્વક લેખિત પુનરાવર્તન આપણે તમારી ટાટ મેન્સની સફળતા નિશ્ચિત કરશે. અને ખાસ આવી જ રીતના ડેઈલી પ્રેક્ટિસ કરતી રહેવાની છે અને ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. આવી જ આપણે ડેઈલી પ્રેક્ટિસ કરાવતા રહેશું. અને ક્યાંય અટકવાનું નથી. ક્યાંય પણ નાના મોટા પ્રશ્ન હોય તો આપણી પાસે નંબર છે જ તમારી પાસે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બાકી ક્યાંય પણ મૂંઝાવવાનું નથી. કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો આપણે 100% કમેન્ટની અંદર મેસેજ શેર કરશું. બરાબર? બાકી એક મેસેજ તો તમારે શેર કરવાનો છે, સર આઈ વિલ ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. બરાબર છે? આવી કમેન્ટ જરૂરથી કરજો. તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. બરાબર? આજના લેક્ચરને આપણે વિરામ આપશું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા જ આવી જ રીતના નવા દાખલાઓ સાથે ભેગા થશું. ત્યાં સુધી તમને કાંઈ પણ એવું લાગ્યું હોય દાખલાઓની અંદર કે આ ટોપિક મારે શીખવાની જરૂરિયાત છે, તો એવા પ્રકારના ટોપિકો ઉપર પ્રેક્ટિસ કરી લો એટલે તમે મજબૂત થઈ જશો. બરાબર છે? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.